નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં નકલી અધિકારીનો રાફડો ફાટ્યો હોય તેમ દિવસે ને દિવસે નકલી અધિકારી ઝડપાઈ રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક IAS અધિકારીની ધરપકડ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મેહુલ પરિમલ શાહની નકલી IAS અધિકારીના ગુના હેઠળ ધરપકડ કરી છે। મેહુલ પરિમલ શાહ મોરબીના વાંકાનેરનો રહેવાસી છે અને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પ્રતિક શાહ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે IAS મેહુલ શાહે એક કાર ભાડે માંગી હતી અને તેમાં પડદા અને સાયરન લગાડવાનું કહ્યું હતું અને સાથે જ 2 ઇનોવા કાર ભાડે લીધી હતી, જેના 1.5 લાખ જેવું ભાડું આપવાનું બાકી છે। કારના વેપારીએ પૈસા માંગતા આરોપી નકલી IAS મેહુલ શાહે તેના બદલામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો લેટર આપીને કહ્યું હતું કે પૈસા બાદમાં આપીશું, પણ લાંબા સમય સુધી પૈસા ના આપતા ફરિયાદીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા આ આપેલા લેટરની તપાસ કરતા લેટર નકલી હોવાનું માલુમ પડ્યું હતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ હાથ કરતા નકલી IAS મેહુલ પરિમલ શાહની ધરપકડ કરાઈ છે। DCB પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી પ્રતિક રાજેન્દ્ર શાહ નામે ફરિયાદ આપેલી છે। આ કામના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે। આ કામના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે IASની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી, તેમજ આ કામના આરોપી છે એ પોતે ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ, તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી, તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી, તેમજ આ કામેના શાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામના શાહેદને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના શાહેદ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ। અમદાવાદમાં છેલ્લા 9 મહિનાથી આપણે માહિતી મળેલી છે, પણ એ અગાઉ વાંકાનેરમાં બી હતો અને આજે અમુક પત્રો છે એને વાંકાનેરમાં તૈયાર કરેલા હતા, તો હજી બીજા બી ભોગ બનનાર આપણને મળે એવી શક્યતા વધારે છે।